નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ, એક એવી જગ્યા જ્યાં જંગલી પ્રાણીઓ એકદમ મુક્તપણે સુરક્ષિત રીતે રહી શકે. હવે આ કોઈ વાર્તાની વાત નથી આ તો હકીકત છે આપણા વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની. તો ચાલો આજે આપણે આ અદ્ભુત જગ્યાઓ વિશે થોડું ઊંડાણમાં જાણીએ. આ જુઓ, વન્યજીવોને એમના પોતાના કુદરતી ઘરમાં જોવાનો અનુભવ જે કંઈક અલગ હોય છે, ખરું ને? પણ આપણે જે જગ્યાને અભયારણ્ય કે પછી રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ, એ ખરેખર છે શું? શું બંને એક જ વસ્તુ છે કે પછી એમાં કોઈ ફરક છે? ચાલો આજે આ બધા સવાલોના જવાબ મેળવીએ. સૌથી પહેલાં તો સવાલ એ થાય કે આપણને આવા વિસ્તારોની જરૂર જ કેમ પડી? જુઓ, વાત ખાલી સિંહ કે વાઘ જેવા મોટા પ્રાણીઓને બચાવવાની નથી. અરે ના, વાત છે આખા જંગલને, ત્યાંની નદીઓને અને એમાં રહેતા નાનામાં નાના જીવને બચાવવાની. કેમ? કારણ કે આનાથી જ પ્રકૃતિનું જે બેલેન્સ છે એ જળવાઈ રહે છે. અને બસ આ જ મુખ્ય કારણ છે કે આપણે આવા સંરક્ષિત વિસ્તારો બનાવીએ છીએ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અભયારણ્યથી. સમજીએ કે આ અભયારણ્ય આખરે છે શું અને એ વન્યજીવોનું રક્ષણ કરે કેવી રીતે છે. આ શબ્દને જરા ધ્યાનથી જુઓ. અભયારણ્ય, આમાં જ બધો અર્થ છુપાયેલો છે. અભય એટલે કે જ્યાં કોઈ ભય ન હોય, અને અરણ્ય એટલે કે જંગલ. તો સીધી વાત છે, આ એક એવું જંગલ છે જ્યાં પ્રાણીઓ ડર્યા વગર એકદમ આઝાદીથી ફરી શકે છે. હવે અભયારણ્યની કેટલીક ખાસ વાતો પણ છે, જેમ કે એની સ્થાપના કોણ કરે? તો એ રાજ્ય સરકાર કરે છે. અને હા, એક રસપ્રદ વાત એ છે કે અહીં અમુક શરતો સાથે અમુક માનવીય પ્રવૃત્તિઓ માટે પરવાનગી મળી શકે છે, જેમ કે પશુ ચરાવવા કે લાકડા વીણવા. અને સામાન્ય રીતે કોઈ પણ અભયારણ્યનો મુખ્ય ફોકસ કોઈ એક ચોક્કસ પ્રજાતિને બચાવવા પર હોય છે. સારું, તો અભયારણ્ય વિશે તો આપણે સમજ્યા. હવે ચાલો એનાથી એક સ્ટેપ આગળ વધીએ. સંરક્ષણનું એક એવું લેવલ જે વધુ કડક છે, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો એના વિશે જાણીએ. જેમ મેં કહ્યું, રાષ્ટ્રીય ઉદ્યાન એ અભયારણ્ય કરતાં ઘણું આગળ છે. અહીં ફોકસ ખાલી પ્રાણીઓ પર નથી હોતું. ના, અહીં તો ત્યાંની વનસ્પતિ, એની જમીન, પહાડો, નદીઓ, ટૂંકમાં આખા ઇકોસિસ્ટમને, આખા કુદરતી તંત્રને સુરક્ષા આપવામાં આવે છે. જાણે કે એક આખા કુદરતી વિશ્વને સાચવવાનો પ્રયત્ન. અને એટલે જ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નિયમો પણ ખૂબ જ કડક હોય છે. એની સ્થાપનામાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કામ કરે છે. અહીં પશુ ચરાવવા જેવી કોઈ પણ માનવ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કેમ? કારણ કે અહીંનો હેતુ જ મોટો છે. કોઈ એક પ્રાણી નહીં, પણ આખા વિસ્તારને, એની જમીન, વનસ્પતિ બધું જ બચાવવાનું છે. ઓકે, તો આપણે અભયારણ્ય વિશે પણ જાણ્યું અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે પણ. પણ હજી મનમાં એક સવાલ તો થતો જ હશે કે આખરે આ બંને વચ્ચેનો પાક્કો મુખ્ય તફાવત શું છે? ચાલો એને બરાબર સમજીએ. તો ચાલો હવે આપણે આ બંનેને એકદમ સામસામે મૂકીને સરખાવીએ, એટલે બધું સ્પષ્ટ થઈ જાય. તો જુઓ, અહીં 3 મુખ્ય તફાવત છે. પહેલો મુદ્દો છે માનવ પ્રવૃત્તિનો. અભયારણ્યમાં જેમ આપણે વાત કરી, પરવાનગી લઈને અમુક કામ કરી શકાય, પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બિલકુલ નહીં. ત્યાં કોઈ પણ માનવ પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ છે. બીજો મોટો ફરક છે સંરક્ષણના ફોકસનો. અભયારણ્ય મોટાભાગે કોઈ એક ખાસ પ્રાણીની પ્રજાતિ પર ધ્યાન આપે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન તો આખા વિસ્તાર, આખા ઇકોસિસ્ટમને સાચવે છે. અને ત્રીજું, સ્થાપના કોણ કરે? અભયારણ્યની જવાબદારી રાજ્ય સરકારની હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ભેગા મળીને સ્થાપે છે. હવે બરાબર સ્પષ્ટ થયું ને? ચાલો હવે ઘણી બધી થિયરીની વાત થઈ. હવે થોડા અસલી, જીવંત ઉદાહરણો જોઈએ. ભારતના પોતાના કુદરતી ખજાના. અને આમાં શરૂઆત ક્યાંથી કરવાની હોય? સ્વાભાવિક છે, આપણા ગુજરાતના ગૌરવથી, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર એટલે એશિયાટિક સિંહોનું આખી દુનિયામાં એકમાત્ર ઘર. એક સમય હતો જ્યારે આ સિંહો લગભગ લુપ્ત થવાની કગાર પર હતા, પણ આજે એ અહીં સુરક્ષિત છે. આ આપણા દેશ માટે સંરક્ષણ ક્ષેત્રે મળેલી એક બહુ મોટી સફળતા છે, ખરેખર. હવે ગુજરાતથી ચાલો સીધા જઈએ પૂર્વ ભારતમાં. વાત કરીએ આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની. કાઝીરંગા એટલે જાણે વિરાટ જીવોનું સ્વર્ગ.
અહીં તમને જોવા મળશે દુનિયાભરમાં પ્રખ્યાત એક શિંગડાવાળો ગેંડો, એટલું જ નહીં, સાથે સાથે જંગલી ભેંસ અને સ્વેમ્પ ડિયર, આ બધા જ ભવ્ય પ્રાણીઓનું આ સુરક્ષિત ઘર છે. અને જુઓ, આ તો ક્યારે 2 ઉદાહરણ છે. આ સંરક્ષિત વિસ્તારો ખાલી સિંહ કે ગેંડા માટે જ નથી. અહીં તો રીંછથી માંડીને જંગલી ભેંસ સુધીના કેટલાય અસંખ્ય જીવોને સુરક્ષા મળે છે. આ જગ્યાઓ ખરેખર ભારતની જૈવ વિવિધતાનો એક અમૂલ્ય વારસો છે, એક જીવંત ખજાનો છે. તો આપણે જોયું કે આ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આપણા વન્યજીવો માટે કેટલા જરૂરી છે. પણ એક સવાલ અહીં ઊભો થાય છે. શું આટલું જ પૂરતું છે? આપણા વન્યજીવોનું ભવિષ્ય કેવું હશે? આનો જવાબ ફક્ત આ પાર્ક કે સરકાર પર નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણા સૌના પ્રયત્નો પર પણ નિર્ભર કરે છે. આ વિચારવા જેવી વાત છે, ખરું ને?